નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ. ઓપરેશન પરાક્રમ અંતર્ગત ડભોઈ પીઆઈ જે ચાવડાને મળેલ પાક્કી બાતમીના આધારે પોલીસ જવાનોએ ડભોઈ ટાઉનના 2 જુદા જુદા વિસ્તારમાં ચાલતા જુગારધામ ઉપર દરોડા કરી ગુનેગારને ઝડપી પાડ્યા છે. ઓપરેશન પરાક્રમ અંતર્ગત મળેલ સૂચના અન્વયે ડભોઈ પીઆઈ જે ચાવડાને પાક્કી બાતમી મળી હતી કે ડભોઈ ટાઉનના ભીખનકોઈ વિસ્તાર અને સુરજ ફળિયા વિસ્તારમાં કેટલાક ઇસમો બંને સ્થળે ખુલ્લામાં જુગાર રમી રહ્યા છે. જે આધારે પોલીસે રેડ કરી સ્થળ ભીખનકોઈ વિસ્તારના ગોરજીવાડમાંથી 7 ઇસમો મોહમ્મદ અજુડી બોડીવાલા, કાશન શાહ મંગલશાહ દિવાન, ફારૂક શાહ મકબૂલ શાહ દિવાન, ઉસ્માન ગુલામ મંસૂરી, રફીક શાહ આયબ શાહ દિવાન, ઝાકિર હુસૈન, ફકીર મોહમ્મદ મંસૂરી અને નૂર મોહમ્મદ ઇસ્માઇલ મંસૂરી જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. અંગ ઝડતીના રૂપિયા 6,600 અને દાવ પરના રૂપિયા 5,750 રૂપિયા એમ કુલ 12,350 તેમજ ડભોઈ નગરના સુરજ ફળિયા વિસ્તારમાં જુગાર રમતા 5 ઇસમો પૈકી 3 જુબેર ગુલામ કડીવાલા, વિશાલ વિક્રમ તડવી, ગોકુળ વિજયને ઝડપી પાડ્યા છે. જેમાં રૂપિયા 10,600 અને દાવ પરના 11,250 કુલ રકમ 21,850 સાથે જુગાર રમતા ઝડપાઈ જતા ગુનો કર્યો છે અને તેમજ 2 ઇસમો ભાગી જતા તેમને વોન્ટેડ જાહેર કરી બંને સ્થળેથી કુલ રૂપિયા 34,200 મુદ્દામાલ કબજે કરી 10ની ધરપકડ કરી છે. તેમજ 2ની વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મીત પાંચી, નેશન પ્લસ ન્યૂઝ ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.